ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતા, જય બાબારી। સવારમાં પ્રોગ્રામમાં જવા નીકળ્યા હતા કરશનપુરા, રિક્ષામાં નીકળ્યા હતા। તમે જોઈ શકો છો હાઈવે હતો સારો એવો, ઠંડી લાગતી હતી। એના પછી અમે વેવેટ હોટલ પહોંચી ગયા હતા। વેવેટ હોટલથી વળ્યા કરશનપુરા જવા માટે। થોડી સવાર પડી હતી, ત્યાં આગળ ફાટક બંધ હતી, તમે જોઈ શકો છો। એના પછી અમે ફાઇનલ ત્યાં પહોંચી ગયા હતા કરશનપુરા। ફાઇનલી અમે ત્યાં ઘર આગળ પહોંચી ગયા, સામાન ઉતારી અમે। એના પછી અમે સામાન લઈને નીકળ્યા, પછી ત્યાં અમે કપડાં બદલી લઈએ, યુનિફોર્મ પહેરી લઈએ, પછી વગાડવાનું ચાલુ કરીએ અમે, તમે જોઈ શકો। એના પછી અમે બહાર ઊભા હતા, તમે જોઈ શકો છો। પછી પાછું ફરીથી અમે વગાડવાનું ચાલુ કર્યું હતું, તમે જોઈ શકો। પછી ફરી થઈને અમે નીકળ્યા હતા નાસ્તો કરવા માટે, તમે જોઈ શકો છો। સેવ ખમણ ખાધા, એના પછી ફરીથી અમે સરકારી વગાડવાનું ચાલુ કર્યું। એના પછી અમે જમવા ગયા હતા, તમે જોઈ શકો છો। હું જમવા નતો બેઠો, ફ્રૂટ સલાડ લીધો હતો। એના દીપકભાઈ અમારા જમવા બેઠા હતા, હાર્દિકભાઈ, પરેશભાઈ જમતા હતા, અને દીપકભાઈ શરમાઈ ગયા। એના પછી ફરીથી મામેરું લેવા નીકળ્યા હતા અમે, તમે જોઈ શકો છો। ગામમાં પહોંચ્યા, મહાદેવનું મંદિર હતું, તમે જોઈ શકો છો। મામીનાની છાપ હતી સારી એવી। પછી અમે વગાડવાનું ચાલુ કર્યું, તમે જોઈ શકો છો। અમે નચાવતા લઈ ગયા ઘરે મામેરું। મામા આપતા હતા અમને બક્ષીસ। એના પછી એમ પ્રોગ્રામ બતાવીને અમે ઘરે જવા નીકળ્યા હતા, તમે જોઈ શકો છો। ત્યાં આગળ દીપકભાઈ રિક્ષા ચલાવતા હતા અમારા। હમણાં બીક લાગતી, ડર તો લાગતો હતો, પણ શું કરીએ, જવું તો પડે। કરશનપુરા પાટિયા વળ્યા નીકળ્યા અમે, તમે જોઈ શકો છો। કેવા હસતા રહીએ અમે ઘરે પ્રોગ્રામ બતાવીને। અને ફાઇનલી અમે વિસનગર પહોંચી ગયા હતા।